ભસ્માસુર છે, જેના માથે દાખલા તરીકે ચિમનભાઈ સાથે જોડાયા તો ચિમનભાઈને ખલાસ કરી નાખ્યા. જો ચિમનભાઈ સાથે 90માં જોડાણ ન કર્યો, જનતા દળ ગુજરાત અને ભાજપ એક થઈને ના લડ્યા હોત તો 90માં પણ ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી તેવી કોઈ શક્યતા નથી. ફરી કદાચ કોંગ્રેસ આવી હોત, કાં તો ચિમનભાઈ એકલા આવ્યા, ભારતીય જનતા પાર્ટી ના આવી હોત. ત્યારે ચિમનભાઈ સાથે, અને મને યાદ છે હજુ પણ એ પહેલી બેઠક કે જેમાં એક સિનિયર આગેવાને એવું કહ્યું હતું કે આપણે અત્યારે ચિમનભાઈ સાથે બેઠા છીએ, પણ આપણે છેવટે તો આપણું ગજુ કાઢવાનું છે અલગ પાર્ટી તરીકે. એટલે એવા પ્રશ્નો તમારે પૂછવા. હવે તમે વિચાર કરો મયુરભાઈ કે તમે લગ્ન કરો છો, કંસારના આંધણ મુકાય છે, એ દાડે હજુ તો વરકન્યાના મિડલ ને છેડાછેડી નથી છૂટ્યા, ત્યારે તમે છૂટાછેડાની વાત કરો છો. આ ભારતીય જનતા પાર્ટીનું માનસ છે